સરકારે વીજ થાંભલાના વળતર મુદ્દે પરિપત્ર બહાર પાડી દીધો અને સરકારે કીધું અમે ડબલ પૈસા આપશું. ખેડૂતોને માન્ય નથી, પણ છતાંય ઘણાને એમ થાય કે આમાં કેવી રીતનું કેલ્ક્યુલેશન થાય અને કેવી રીતે નક્કી થાય છે ભાવ. તો સૌથી પહેલાં ભાવ નક્કી કરવા માટે કલેક્ટર દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. કમિટીમાં એ છે બેંકના એપ્રુવડ વેલ્યુઅર, ટોટલ 3 વેલ્યુઅર છે, એ ભાવ નક્કી કરશે. બરાબર. એમાં એક વેલ્યુઅર કલેક્ટર નક્કી કરશે, એક વેલ્યુઅર વીજ કંપની નક્કી કરશે અને ત્રીજો ખેડૂત નક્કી કરશે. હવે આ 3 વેલ્યુઅર 21 દિવસની અંદર અહેવાલ આખો ભાવ બનાવીને એ કલેક્ટરને દેશે. બરાબર. કલેક્ટરે જે 3 કમિટીની રચના કરી હોય 21 દિવસની અંદર 3 રિપોર્ટ એને મળશે કલેક્ટરને ભાવના. પછી કલેક્ટર 3 જે સીલબંધ રિપોર્ટ આવશે ને એમાંથી કોઈ પણ 2 રિપોર્ટ લેશે. બરાબર. માનો કે એક રિપોર્ટનો ભાવ આવ્યો 1 લાખ રૂપિયા અને બીજા રિપોર્ટમાં ભાવ આવ્યો 1,18,000 રૂપિયા. એટલે નિયમ એવો છે કે જ્યારે કોઈ પણ 2 રિપોર્ટ ઉપાડે અને એનો ભાવનો તફાવત 20%થી ઓછો હોય, અહીંયા માનો કે 20%થી ઓછો છે, એકનો 1 લાખ છે, એકનો 1,18,000 જ છે, એટલે 20%થી ઓછો ભાવ છે. એટલે શું કરવાનું કે જે આ 2 રિપોર્ટ ઉપાડ્યા, 1 લાખ વાળો રિપોર્ટ અને 1,18,000, એને ભાંગ્યા 2 એટલે 1,09,000 રૂપિયા ભાવ નક્કી થાય છે. હવે માનો કે બીજી કન્ડિશન એવી થઈ કે સપોઝ કે 2 રિપોર્ટ ઉપાડ્યા, એમાં રિપોર્ટ નંબર 1માં ભાવ હતો 1 લાખ રૂપિયા અને રિપોર્ટ 2માં ભાવ હતો 1,25,000 રૂપિયા. એટલે અહીંયા તફાવત 20%થી વધારે થયો. ત્યારે શું કરવાનું કે જે ઓછા ભાવનો રિપોર્ટ હોય એના 10% એક્સ્ટ્રા એડ કરીને એ ભાવ નક્કી કરવાનો. અહીંયા 1 લાખ છે અને 1,25,000 એટલે 20%થી વધારે તફાવત છે. તો 1 લાખ પ્લસ એના 1 લાખના 10%, એટલે જે ઓછો ભાવ હોય એના 10% પ્લસ કરવાનો, 1,10,000 રૂપિયા ભાવ નક્કી થાય છે. માનો કે આ ભાવ કોઈને માન્ય નથી તો ત્રીજું કવર ખોલવામાં આવશે. માનો કે રિપોર્ટ 1માં ભાવ છે 1 લાખ રૂપિયા, બીજા રિપોર્ટનો ભાવ છે 1,25,000 રૂપિયા અને ત્રીજો રિપોર્ટ ખોલ્યો એનો ભાવ છે 1,10,000 રૂપિયા. તો આ કેસમાં શું કરવાનું કે જે ઓછો ભાવ છે, 2 ઓછા ભાવ છે, એટલે પહેલા રિપોર્ટનો ભાવ છે 1 લાખ રૂપિયા અને ત્રીજા રિપોર્ટનો ભાવ છે 1,10,000 રૂપિયા. એટલે એ 2 રિપોર્ટના સરેરાશ કાઢવાનું 1,05,000 રૂપિયા. અહીંયા ખેડૂતને નુકસાની, અહીંયા કંપની તરફી નિર્ણય. માનો કે આ 1,25,000 રૂપિયા વધારે કીધું હોય ભાઈ, એક ઓછો ભાવ ને એક વધારે ભાવ એવું રાખ્યું હોય તો એવું નથી, અહીંયા કંપનીની તરફદારી. બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે? બરાબર. હવે વળતર કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે? માનો કે તમારા ખેતરમાંથી થાંભલો આવે છે. બરાબર. અને ભાવ નક્કી થયા કમિટીમાંથી 20 લાખ રૂપિયા, એટલે 1 વીઘાના 1620 ચોરસ મીટર લેખે 1235 રૂપિયા તમારે 1 ચોરસ મીટરનો ભાવ નક્કી થયો. 1 વીઘામાં 1620 ચોરસ મીટર અંદાજિત આવે, આગા પાછા કદાચ હશે, હું ખાલી રફ કેલ્ક્યુલેશન કરું. હવે મોટી લાઈન નીકળી છે અને એ મોટી લાઈનમાંથી તમારા ખેતરમાં થાંભલો આવે છે, એમાં 729 ચોરસ મીટર જગ્યા જાય. બરાબર. હવે 729 ચોરસ મીટર જગ્યા જાય અને આપણે નક્કી ભાવ થયા 20 લાખ લેખે તમને 1 ચોરસ મીટરના 1235 રૂપિયા મળે. એટલે 729 × 1235 એટલે 9,03,15 રૂપિયા. હવે ડબલ વળતર આપવાનું એટલે 18 લાખ રૂપિયા મળે. હવે માનો કે તમારા ખેતરમાં થાંભલો નથી આવતો, ખાલી આવી રીતનો તાર જ નીકળે છે, તો એમાં કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું? માનો કે વીઘાની રકમ નક્કી થઈ 20 લાખ રૂપિયા. હવે તમે જે તાર નીકળે છે ને રાઇટ ઓફ વે કહેવાય, ROW, એટલે 30% પૈસા જ આપવાના. એટલે માનો કે 1 વીઘાના 1620 રૂપિયા ચોરસ મીટરના નક્કી થયા છે, તો એના 30% લેખે ગણતરી કરો એટલે 370 રૂપિયા ચોરસ મીટરના જગ્યા થાય. અને તમારા ખેતરમાંથી માનો કે જેટલી જમીન કપાતી હોય, બરાબર, માનો કે તમારા ખેતરમાંથી જેટલી જમીન કપાતી હોય એના રૂપિયા ગણી લેવાના. માનો કે તમારા ખેતરમાંથી 67 મીટરનો કોરિડોર છે, 100 મીટર લાંબુ છે, એટલે માનો કે 67 મીટર 6,700 ચોરસ મીટર કપાય છે, તો એને ગુણ્યા 370 રૂપિયા લેખે ગણતરી કરીને 24,80,000 રૂપિયા મળે. હવે માનો કે તમારા ખેતરમાંથી 2 થાંભલો ને તાર બંને નીકળે છે, તો બેનું અલગ અલગ કેલ્ક્યુલેશન કરીને તમારા પૈસા મળશે. અને જો તમારા હજી કામ ચાલુ છે તો નવા ભાવ મુજબ મળશે. કારણ કે ખેડૂતોને માન્ય તો નથી, પણ આ એક કેલ્ક્યુલેશન માટે થઈને મેં કીધું કે આ રીતનું એક કેલ્ક્યુલેશન આ રીતનું થાય છે, જે હું સમજો છું. કદાચ આમાં ફેરફાર પણ હોઈ શકે, હું એમ નથી કહેતો કે 100% છે, પણ કદાચ આમાં સરકારને કાંઈ નક્કી નહીં શું ફેરફાર હોય. મને જે મગજમાં એ લોકોએ જે વાત કરી હતી એ મુજબ મેં તમને સમજાવ્યું છે. એટલે શેર કરો, કોઈને સમજણ ન પડી હોય અત્યાર સુધીમાં તો આ એક દેશી ભાષામાં ટ્રાય કરી સમજાવો.